આપણા બનાસકાંઠામાં ખાસ કરીને વાવ અને થરાદ વિધાનસભા ક્ષેત્રોની અંદર ખૂબ વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે કુદરતી આફત છે, જેમાં ખેતીના પાકોને નુકસાન છે, ખેતરોને નુકસાન છે, ખેડૂતોના ઘરોને નુકસાન છે, ખેડૂતોના પશુઓ પણ મૃત્યુ પામ્યા છે, ઘણું બધું નુકસાન છે. આ કુદરતી આફત છે, પણ કુદરતી આફતમાં પણ લોકો સાથે ભારતીય જનતા પાર્ટી ખડે ઉભી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રૂબરૂ મુલાકાત કરી, વાવની અંદર રાત્રિ નિવાસ કરી, લોકોનો સંવાદ કરી અને બનાસકાંઠાના લોકોને દુઃખના સમયમાં, સંકટના સમયમાં જે સાથે ઉભા રહ્યા છે એ માટે હું એમનો આભાર વ્યક્ત કરું છું. એમને અહીંયા ધારણા પણ આપી છે કે બનાસકાંઠાના લોકોને જે પણ મદદ કરવાની જરૂર પડશે એ મદદ કરવામાં આવશે. વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ વિધાનસભા સત્ર ચાલુ હોવા છતાં પણ વિધાનસભા સત્ર સાંજે પૂર્ણ થયા પછી તાત્કાલિક એમના મતક્ષેત્ર થરાદ અને વાવ વિધાનસભા ક્ષેત્રમાં પહોંચી લોકોને મુસીબતમાં સાથે ઉભા રહી મદદ કરી હતી. એ સમયે ભોજનની વ્યવસ્થા, ફૂડ પેકેટની વ્યવસ્થા, વહીવટી તંત્રને ખડે પગે રાખી લોકોની સેવામાં કામે લગાડવાની કામગીરી કરી હતી. વાવના ધારાસભ્ય સૌરભજી ઠાકોર જેઓ પણ વિધાનસભા સત્ર ચાલુ હોવા છતાં પણ સત્રમાં પોતે દંડકશ્રીની રજા લઈ અને મત વિસ્તારના લોકોની ચિંતા કરવા માટે એ સતત ખડે પગે સેવા કરી રહ્યા છે. સાથે સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ રાત દિવસ જોયા વગર હરેક ક્ષેત્રની અંદર, હરેક ગામની અંદર અમારા કાર્યકર્તાઓ બચત અને રાહતની કામગીરી કરી રહ્યા છે. મિત્રો, આ આફતની ઘડી છે, કુદરતી આફત છે, પણ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ લોકો સાથે છે.